કેશુભાઈ નકરાણી સરકારથી નારાજ હોય તેવી બાબતો સામે આવી છે। ગારિયાધાર વિધાનસભાના ધારાસભ્ય છે કેશુભાઈ નકરાણી મંત્રીમંડળમાં સમાવેશ ન કરાતા દર્શાવી છે તેમની આ નારાજગી। સિનિયર ધારાસભ્ય હોવા છતાં પણ સમાવેશ ન થતા આ નારાજગી સમગ્ર નારાજગી દર્શાવી છે। તો મંત્રીમંડળમાં સમાવેશ ન થતા આ નારાજગી તેમના દ્વારા દર્શાવવામાં આવી છે। સિનિયર એમએલએ હોવા છતાં પણ તેમનો સમાવેશ ન કરવામાં આવ્યો તેવી નારાજગી અહીંયા ઊભી થઈ છે। કેશુભાઈ નકરાણી સરકારથી નારાજ છે। જે રીતની પક્ષ પલટો ચાલી રહ્યો છે, જે રીતની પક્ષોને જવાબદારી સોંપવામાં આવી રહી છે, ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી રહી છે, તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ભાજપનું કહી શકાય આંતરિક વિખવાદ બહાર આવ્યો છે। એવી જ રીતે મંત્રીમંડળમાં સમાવેશ ન કરવા આ નારાજગી દર્શાવી હોવાની સમગ્ર બાબત અહીંયા સામે આવી છે। સિનિયર એમએલએ હોવા છતાં પણ તેમનો સમાવેશ ન થતા આ નારાજગી સામે આવી છે। મહત્વના સમાચાર અહીંયા કેશુભાઈ નકરાણી સરકારથી નારાજ છે। સિનિયર ધારાસભ્ય હોવા છતાં એમએલએ હોવા છતાં પણ તેમની ફાળવણી કરવામાં નથી આવી। જે રીતનો આંતરિક વિખવાદ હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધારાસભ્યો વચ્ચે જે આંતરિક વિખવાદ બહાર આવ્યો છે, તો સિનિયર એમએલએ હોવા છતાં પણ સમાવેશ ન થતા આ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। કેશુભાઈ નકરાણી સરકારથી નારાજ હોવાની વાત સામે આવી છે। મહત્વનું કહી શકાય કે જે રીતે ધારાસભ્યોની ફાળવણી કરવામાં આવી છે ત્યારબાદ કોંગ્રેસ કહીએ કે ભાજપ કહીએ આંતરિક વિખવાદ શરૂ થઈ ગયા છે। ગારિયાધાર વિધાનસભાના એમએલએ છે કેશુભાઈ નકરાણી જે રીતે તેમણે આક્ષેપ કર્યો છે કે મંત્રીમંડળમાં સમાવેશ નથી કરવામાં આવ્યો। સિનિયર એમએલએ હોવા છતાં પણ તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો તેને લઈને કેશુભાઈ નકરાણીએ સરકારથી નારાજ થઈને આ તેમનો વિરોધ દર્શાવ્યો છે। તો સંવાદદાતા મંદવી ન્યૂઝના સંવાદદાતા વિગત માટે જિગ્નેશ મકવાણા જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, જે સમગ્ર બાબત એમને જાણ કરશો, જે રીતે કેશુભાઈ નકરાણી એમએલએ હોવા છતાં પણ તેમને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો, શું છે સમગ્ર બાબત? જી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા તમામ મંત્રીઓ બની રહ્યા છે, ત્યારે ભાજપમાં ઘણી ટર્મથી સિનિયર ધારાસભ્યો હોવા છતાં તેમને પડતા મુકાય છે, મંત્રી બનાવતા નથી। એટલા માટે કેટલીક નારાજગી પ્રવર્તી રહી છે। તેમાં બે નામ સામે આવ્યા છે, એક કનુભાઈ પટેલ અને કેશુભાઈ નકરાણી। જો કે કનુભાઈ પટેલ સીએમને મળ્યા હતા અને સીએમે તેમને સમજાવ્યા છે, એટલે બહાર આવીને તેમણે કહ્યું કે ભાઈ હું નારાજ નથી, પરંતુ મારા સમાજના પ્રતિનિધિઓ મળે તે માટે મેં વાત કરી હતી, એટલે તેમને પલટી મારી છે। અને કેશુભાઈ નકરાણીનું સ્ટેન્ડ હજુ સત્તાવાર ક્લિયર થયું નથી, પરંતુ એવું જાણવા એના નજીક સૂત્રો એવું કહી રહ્યા છે કે તે નારાજ છે। સમગ્ર માહિતી બદલ આભાર આપનો। તો કેશુભાઈ નકરાણી સરકાર